કાલે હું આ 4 જ ભજન બોલ્યો છું. એટલે ગામમાં આપણે બેલિયાળા ગૌશાળામાં સંતો ઘણા હતા, ભજનીકો ઘણા હતા, અને ચારે બાજુ આખા કાઠિયાવાડમાંથી ખૂબ મહેમાન થઈને આવ્યા હતા. અને આપણા નિષ્કામ ગૌ સેવાવાળાએ ફર્સ્ટ ક્લાસ મજાનો એવો કેરીનો રસ અને પૂરીઓ ને સરસ મજાનું બટેકાનું 2-3 સબ્જી અને એવો આનંદ એ લોકોને બધાને આવ્યો. એ તો છેલ્લે આપણે જોયું ત્યારે ખબર પડી. આજે આપણને એક વાતનું દુઃખ થાય છે, દિવસે દિવસે આપણને આપણા જીવનમાં રસમયતા અને પરમાત્માનો આનંદ વધે એવું આપણા આત્માને થવું જોઈએ. એને બદલે દિવસે દિવસે આપણે એવા બધા ઘેરાઈ ગયા છીએ કે આનંદ વધવાને બદલે થોડો ઘણો હતો એ આડાવડો થઈ ગયો. આનંદ પછી તમે હું ભેળા થાય એટલે પરાણે એકબીજા દાંત કેડીએ, એકબીજાની હારે વાતું કરીએ, પરાણે. બાકી આનંદ તો ઓલું હાડ હસતું હોય ને એને હાડ હસે, એનો અંદરથી આત્મા, એનું હૃદય તમને ભાડેતા એકબીજાને શુદ્ધ અને પવિત્ર ભાવ થાય. આવો આ યુગ હતો અને એ યુગના આપણે છે, કોઈ બીજા યુગમાં આવ્યા નથી. પણ હું એમ કહેતો હતો, મારા ગુરુને કહેતો હતો, ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાષ્યો. એ વ્યાજબી કરો. સપનું ભાષું કેવું મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો. મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો. મેં તો સાધુ કુળને સેવ્યું રે, મને એવું સપનું ભાષ્યું. મેં તો સાધુ કુળને સેવ્યું રે, મને એવું સપનું ભાષ્યું. કાંઈ ખબર નહોતી હો, કોઈ વાતની ખબર નહોતી. કેને ઘરે જવું છે, કઈ જ્ઞાતિ થવું છે, પુરુષ થવું, સ્ત્રી થવું, કેના ભાણેજ થવું, કેને સગપણે બંધાવું, કોઈ વાતની હરામ કાંઈ ખબર હોય કાંઈ કરતા કાંઈ. પણ છતાંય આપેલી દો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ વાલા. આપેલી દો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. તમે બધા તાણીને બોલો. હરિભાઈ તો ભજન બોલે છે, તમે તાણીને બોલો. કે તમારે જરૂર હોય તો એ હાથ કરો તો સાંભળે. સાંભળો, હાથ કરો તો સાંભળે. કાલે મારે વિષ્ણુ પ્રસાદજી કહેતા હતા કે ગાયું ભેડી થઈ જાય પછી ગાયોને જુદું પડવું હોય એટલે હવના ધણના ગોવાળું વાંભ કરે, અને વાંભ કરે એટલે હવની વાંભને ઓળખીને હવના ટોળાના ગાયો બધી જુદી પડી જાય વાંભમાં દે. હજી એમ તમારે બોલવું જરૂરી છે. તમે કહો ને તમારા ગુરુને પણ આપેલી દો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ વાલા. આપેલી દો ગોતી મેં નૂર
મારા બધાય મને પોતાના લાગતા હતા, એ બધાય મને જોતા હતા, એના કરતાં મારા ગુરુજી કંઈક મને બીજી દ્રષ્ટિથી જોવે છે. એ તો મારો આત્મા, મારો હંસ, મારો 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 પ્રાણ. આમ તો એની અંદરથી એનો પ્રાણ આમ આજે ઉછાળા મારે ક્યારે. મારો હંસ આવ્યો, મારો હંસ આવ્યો. જગતની વાતો જવા દો. જગતથી ન્યારા થઈને 2 ઘડી અહીં બેસો આવ્યા છો. અહીંયા આવ્યા છો 2 કલાક તો એક 10-15 મિનિટ તો ચોપડે ચડાવો. એક 15 મિનિટ ચોપડે ચડી જાય એવી છે. આપે લીધું ગોતી ને મેં નૂરમાં દીઠી જ્યોતિ. પછી મારામાં જેટલી અક્કલ હતી ને, જેટલી બુદ્ધિ, જેટલી હોશિયારી, જેટલી ચતુરાઈ, એ મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાશું. મારું જાણપણું મેં ખોયું રે મને એવું સપનું ભાશું. ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું ભાસ્યું. આંખે ગુરુજી એવું સપનું ભાશું. આપે ગોતી લીધા પછી શું કર્યું? સાંભળો સજ્જનો, માતાઓ. એણે આપણને પકડ્યા, પણ એના પોતાના હૃદયના શુદ્ધ ને પવિત્ર પ્રેમથી પકડ્યા કે આ તો મારો આત્મા છે. એમ કરીને પકડ્યા પછી શું કર્યું? એણે એની આંખ આપી. રામ ગોવિંદ ગુરુ એની આંખ આપે છે. નિર્મળ તમારી દ્રષ્ટિ मैं तो जोई नूतन सृष्टि निरमण તમારી दृष्टि મેં જોઈ નૂતન સૃષ્ટિ. મને એમ લાગ્યા કરતું હતું કે આટલા આટલા અમારા છે, એટલા આટલા મારા છે, આટલા મામાના છે, ફઈના છે, કાકાના છે, આઈના છે, આતાના છે, કુટુંબના છે, લોહીના છે. એ બાંધીને ગાંઠું વાળીને અમારા અમારા કરતો. પણ જ્યાં એની આંખ આવીને, દિન રાજા દિનુભાઈ, દિનેશભાઈ, એ આંખ જ્યાં આવી ત્યાં તો એટલી આંખમાં નિર્મળતા હતી. એવી એવી નવી સૃષ્ટિ જોઈ કે તો 18 વર્ણને ભેળા કરીને બેઠા છે. કોઈ પ્રત્યે અભાવ નથી. બધાય પોતાના ને પોતે બધાયના છે. ઉલટાના નાના માણસોના જીવન સુધરવા માંડ્યા. એ સાંભળો મોટબેન, નાના માણસો એટલે થોડાક આળસુ, થોડાક વાદીલા, થોડાક વેમીલા, થોડા વ્યસનવાળા. એ નાના એટલે એ પહોંચી નથી શીખ્યા એટલું. એટલે એ બધા ધીમે ધીમે માંડ્યા. અરે અરે સરસ મજાના ધોયેલા લુગડા પહેરી, સરસ મજાની નાનકડી ફૂલમાળા લઈ, બાપુને ગોતતા ગોતતા એની ડોકમાં ફૂલમાળા પહેરાવી, બધાયની જેમ જ પગે લાગી, 2 હાથ જોડી. અરે અરે આ તને શું થયું? નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ નૂતન, પછી ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સપનું ભાસ્યું. ચિત્ત પરમારથમાં પ્રોયું રે મને એવું સપનું ભાશું. ઉઘાડી આંખે ગુરુજી
એવું સપનું ભાષ્યું ઉઘાડિયા આંખે ગુરુજી એવું સપનું ભાષ્યું. હવે અંત જુઓ. આ બધું ઉઘાડી આંખે જોવામાં આવ્યું, પણ ઉઘાડી આંખે જોતા જોતા ઓચિતાની એક દી આંખ બંધ થવાની છે કે નહીં? એ તમને કહું, અટાણે તમને થયા એટલા બીજા 2 ગણા થાય, પણ એક દી આંખને એ વિવેકવાળા જવાબ તો દો. એક દી આંખને બંધ થવું કે નથી? અટાણે 60 ને બીજા ભલે 60 થાય, હું રાજી છું, ભલે ઢેડા કરીને ગમે એમ કરીને, પણ આંખ તો એક દિન તુજકો જાના પડેગા, જાના પડેગા. એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની. હે બંદા, ગુરુ પાસે જઈને કાંઈક માગ મહેરબાની, કે હું કરવું એ તો કયો. અથડાઈને મોવા, અને કદાચ કાંઈ ગુરુએ આપ્યું હોય તો ઓને બતાવીએ ને રમેશ દાદા સાચો છે શ્લોક, મંત્ર સાચો છે, એ મંત્ર તો સાચો છે, જપવાવાળો ખોટો છે, ભરોસા પેલો છે. જેમ હોય કોઈના વગોણા કર્યા વગર હું તમને કહું, ગુરુજીને મેં કીધું કે ઉઘાડી આંખે આવું જોવામાં આવ્યું, સાધુ કુળને સેવ્યું, તમે લીધો ગોતી, નૂરમાં દીઠી જ્યોતિ, નિર્મળ તમારી દ્રષ્ટિ, આ મેં આવી સૃષ્ટિ કોઈ દી જોઈ નથી. આજે આવી સૃષ્ટિ અમને ખબર નથી કે ઘરના કોણ છે ને પારકા કોણ છે. અમારા ઘરના કોણ છે ને પારકા કોણ છે એ તો તમે ને અમે આટલા કમ્પાઉન્ડમાં મળ્યા છીએ ને એટલે તમારા મગજનો પાવર બતાવો છો. બાકી તમે નિર્દોષ છો, નિર્મળ છો. અહીંથી બહાર જાઓ ને એટલે ચારે બાજુની હવા ભરાઈ મગજમાં, એટલે તમે બદલી જાઓ છો, નકર તમે કંઈ જેવા તેવા છો. આ દક્ષો ને હજી 5 ને 2 7 વર્ષનો છે આ ભાણો, પણ એ અટાણે આમ ઝડપ કરે છે, એટલે આગલું ખાતું એનું ચોખ્ખું હોય છે તો નક્કી. આપણા બધાના આગલા ખાતા ચોખ્ખા છે, પણ કોકના છાંટા ઉડી ગયા છે. 5 મણ દૂધમાં 1 છાશનો છાંટો ઉડે એટલે દૂધની દશા બગાડી નાખે. સાંભળો છો તમે? તો હું છેલ્લી વાત કહી દઉં. આપેલી જો ગોતી, આપેલી વાત, છેલ્લી વાત કહું. હવે એક કામ કરો પ્રભુ, આ સૃષ્ટિ તમે મને એવી બતાવી કે બધાય તારા છે ને તું એ બધાયનો છો. પરમાત્માનો આનંદ લેવો હોય તો પરમાત્મા સર્વવ્યાપીના ઘરમાં રહે છે. સર્વવ્યાપી, અત્ર તત્ર સર્વત્ર, જ્યારે દેખું ત્યાં તો છાયા તોરી. મારા રામ ગોરખનાથજી બાબા કહે, જ્યારે દેખું ત્યાં તો છાયા તોરી, સોહી મરમ. अरे भाई, सोही मरम मेरी नजरों में आया, जान देखूं आदि तल भर ताड़ा न रज भर गुजी. अजी सदगुरुए खोली बताया 52 બજારો નો 84 ચૌટા. સદગુરુએ શહેર બસાવ્યા. આ 52 બજારો છે. કલમ ખેડ્યો, ગણપતિ ઘડો, સકલી છત્રી, જમરૂક, જાબલો, ટપાલ ઠેડ્યો, ડગલો ઢગલો, હણ તથ દદન, પફ બબ મયર લવ સ સ સ હળ અક્ષ જ્ઞાન. ઓ આ ઈ 52 બજારો છે. કોઈ કમા રમે, કોઈ ખમા રમે, કોઈ ગમા રમે. બધા જેમ ભાવે એમ પોતાના મનસ્વીતાવાળા સ્વભાવ પ્રકૃતિને વશ થઈને રમે. તો મેં મારા ગુરુજીને કીધું કે ગુરુજી આવું ઉઘાડી આંખે સપનું લાગ્યું, પણ હવે મને એક મારી અરજી તો સાંભળો. આ આંખ જેથી બંધ થઈ જશે તેથી તમે મને ક્યાં ભેળા થશો?
સદા દાસ તમારો જાણી આપો આગળની ધાણી સદા દાસ તમારો જાણી આપો આગળની એ ધાણી. સદા દાસ કાયમનો દાસ તમારો થઈ અને તમારો આશ્રિત તમારો પડછાયો તમારા શરણમાં આવ્યો છે. સદા દાસ તમારો જાણી આપો આગળની ધાણી. આગળ આંખ વિચાઈ ગયા પછી પ્રભુ મને ક્યાં મળશો, ક્યાં મળશો? આંખ વિચાઈ ગયા પછી લાલે મૂળમાં મૂળને બોયું રે મને એવું સપનું ભાસ્યું. લાલે મૂળમાં મૂળને બોયું રે મને એવું સપનું ભાસ્યું. પ્રાયશ્ચિત કરી લઉં, પ્રાયશ્ચિત કરી લઉં કે 77 વર્ષ સુધી એક સાધુના બાળકને રમતો ભમતો ચારેય બાજુ આનંદ કિલોલ કરતો કરતો હાચવો એ બદલ હે મારા નકળંગ તમારો આભાર માનું છું. જેવી રીતે મૂળદાસને સાચવો એવી રીતે આ તમારા બધાય બાળકોને સાચવો, એવી જ રીતે આ બધાને સાચવો જેમ મને સાચવો. હાથમાં હથેળીમાં નહીં પણ હથેળીમાં ફૂલ રાખે અને ફૂલની માથે રમતો રાખે. આવું જો આ સાધુને સાચવો હોય તો હું પ્રાર્થના કરું છું આ બધાય મારા આત્માઓ છે પ્રભુ, આ બધાને એમ જ સાચવો. હવે તમારે વિચાર કરવો જોઈએ કે આપણે કેવી રીતે કેવી રીતે કેવી રીતે કેવી રીતે કેવી રીતે હચવાઈને રહેવું, કેવી રીતે બેન છે તો ભાઈ થઈને કેવી રીતે રહેવું, અમારી ગુરુ બેન છે તો ગુરુ ભાઈ થઈને કેવી રીતે રહેવું. એ નકટા ઉભો તરે હમણાં તો કંઈક બીજું કીધું તું ને એટલી વારમાં. પિતા છે તો પુત્ર થઈને રહીએ, બેન છે તો ભાઈ થઈને રહીએ. હાજી, જેવા જેવા સંબંધો સાથે જોડાયા એવા થઈને રહીએ. આવડા મોટા સુરતને ક્યાં આપણે, આવડા મોટા ગુજરાતને કે આવડા મોટા ભારતને, આવડા મોટા કીડિયારાને ક્યાં સમજાવવા નીકળ્યા છીએ. આપણે તો આપણો આત્મા સમજે, આપણા ઊભા થયેલા આપણા ગુમડા છે એ રસી વિનાના થઈને નિરોગી બને, તંદુરસ્ત આ શરીર બને, તંદુરસ્ત મન બને, તંદુરસ્ત વિચાર બને, તંદુરસ્ત નજર બને, તંદુરસ્ત સાંભળવું બને, તંદુરસ્ત બોલવું બને. એટલે મેં આજ પ્રાયશ્ચિત કર્યું. પ્રાયશ્ચિતમાં મેં એવું કીધું, અત્યાર સુધી તમને બધાને એમ કહેવરાવતો હતો હજી હે સર્વવ્યાપી પરમાત્મા, હે મારા ભાગ્ય વિધાતા, હે સચ્ચિદાનંદ, હે પ્રાણાધાર, હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. આમ કહેવાને બદલે હવે મેં એક સાઈડ લઈ જાય. આમ કહેવાને બદલે મેં હમણાં શરૂ કર્યું, હમણાં તે જાજો બહુ સમય નથી, હમણાં શરૂ કર્યું. હું શરૂ કર્યું
કે ભગવાનને કંઈ આપણે કહેવું નથી. કાન વાંકા ચૂકા છે, જીભ આડાવડી છે, આંખું આમ તેમ છે, કોઈને કાંઈ કહેવું નથી. આપણે આપણા ગુરુને કહેવાનું થાય છે કે હે ગુરુદેવ, આપના તરફ મારી દ્રષ્ટિ ખૂબ વિચાર ન કરે, એનું ધ્યાન આપ રાખજો. આપના તરફ મારા કાન અવિવેક વાળું ન સાંભળે, એનું ધ્યાન આપ રાખજો. આપના તરફ મારી વાણી અવિવેકી ન બને, સ્વાદુ ન બને, એનું ધ્યાન આપ રાખજો. હે પ્રાણાધાર, આપના ચરણે માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, આપ મારા છો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય 10% બોલે એ બીજા બોલો બોલો, બધા સાચવીને બોલો. તમને તમે કયો એટલા પૂરતું તો બોલો. તમારી અંદર તમારો બોસ છે, તમારા પંપનું સતત ધ્યાન રાખે, તમારા શ્વાસના કરંટને શ્વાસમાં પકડી રાખે. અસ્તિત્વનો અધિપતિ પ્રાણ અને પ્રાણનો આધાર તમારી વેળો છે. જુઓ ને કેવો હસે છે, કેવો સાંભળે છે, કેવો સમજે છે. બીજાને અવગુણવાળા જોવે ને પોતે ગુણિયલ છે, આવું જ જોયા કરે. મારામાં તો કાંઈ ખામી નથી, આ બધા અકલ મઠ્ઠા છે, અકલ વિનાના છે. આને તો આવું ખબર પડતી નહીં, આ તો વેવલી છે, તું કેવી જો. પણ એ કાયમને માટે એનો સ્વભાવ એવો થઈ ગયો કે બીજાને દોષિત ગણવા ને પોતે નિર્દોષ છે. બીજા બધા આવા છે, પોતે સાંભળો છો, અહીંયા જુઓ. અરે તો આપણું કામ બની જશે. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે કરુણાના સાગર, પ્રાણ આધાર, ભક્તોના ભગવાન, એ સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો
એ ભાઈ હું એક સ્પષ્ટતા કરી લઉં બેનો ભાઈઓ, એ મારી સન્મુખ આવશે એટલે એનો અર્થ બીજો ન સમજતા. જીવ એને ખબર નથી કે પરમાત્માના પડછાયામાં હું જીવું છું, જીવને ખબર નથી. જીવનું તમામે તમામ નાટક પરમાત્મા જાણે, એ જાણે, એ ખોટું બોલીને માનામાં જાણે. જીવનું તમામે તમામ નાટક પરમાત્મા જાણે. પરમાત્મા એક એક શ્વાસમાં આપણી ભેળો, એનાથી કંઈ અજાણ્યું. તો એ પરમાત્મા એમ કહે છે કે તું કમસે કમ એટલું તો કામ કર. તોડા દઈએ કીધું, જેસલજી ભલે બગડ્યું હોય, બધું બગડી ગયું હોય, તમે વર્ણન કર્યું ને એ બધું અમારું ખતમ થઈ ગયું હોય, બે હાલ બની ગયું હોય અમારું બધું, પણ હજી શ્વાસ તમારી પાસે છે? તો કે હા, પણ કે શ્વાસને હું કરું અને ચારે બાજુથી પાણી તો જુઓ, હમણાં ડૂબી જશું. અરે કાંઈ ન ડૂબે, તમે જુઓ તો ખરા, હમણાં તરી જાય એવું કરી દઉં, તરી જાય. એક ગરીબ બાઈ બિચારી મજૂરીએ ગઈ તો એક ટીનના ડબ્બામાં 2-3 પાણાના ટુકડા મૂકતી ગઈ. અને મોટી છોકરીને કીધું કે ભાઈ ભૂખો થાય ને તને કે છે જો અહીં આમાં ખાવાનું, કે માં આવે તે કાઢી જો મારાથી પુગાતું નથી, એમ ડબ્બો ખખડાવે કે આમાં કંઈક છે, આમાં કંઈક છે. માં બિચારી હાજે આવે તો કંઈક લેતી આવે ને કાંકરા નાખી દે, ડબ્બામાંથી કાઢે. આવી રીતે જીવ પરમાત્માની સામે એની દૃષ્ટિમાં એના એક સ્ફુરણથી બહાર નથી. મોટાભાઈ જરાય આઘો નથી, બધું જાણે. એને આપણે કહેવું છે કે તમે બધું જાણો છો તો અમારી આવી દશા કાં કરો? એ એમ કહે છે કે તારી દશા હું એવી કરતો નથી, પણ તું જબરજસ્તીથી તારી પ્રકૃતિને, તારા સ્વભાવને, તારી ઇન્દ્રિયોને, તારી આસક્તિઓને, તારી ઈચ્છાઓને બીજા કુસંગમાં લઈ જાય છે ને ઈચ્છાઓને આધીન થઈ અને તારી ઈચ્છાઓ પ્રમાણે વર્તવા જાશે એટલે કોઈ ઈચ્છા તારી કામ આવતી નથી. મેં તને કેટલી વખત કીધું કે ભાઈ આ ગારાવાળા પગ કરી આવે છે, અહીંયા પાછા ગારાવાળા પગ ધોઈ દીધા. તમે તો એક વખત જેવું તેવું આમ ઓલા અંગૂઠા પાણી આમ પાછા શરમાતા આનો પગ ધોવો એમ થયા કરે. હોય કાંઈ ગુરુ પદ નખ મની ગન જ્યોતિ, એના પગના નખમાં તો એક એવો જ્યોતિનો પ્રકાશ છે. આવો મહિમા સંત ભગવાન તુલસીદાસ બાપાએ ગાયો છે. એને એ પગ ધોવામાં એ તમે ક્યારેક કેવું દર્શન કરો છો? અને પીવાનું તો હાવ નાટક કરો, ચરણામત પીવાનું. નહીં તો પાછા ગાવામાં તાલીઓ જીકતા હો 68 તીરથ. કોક તો બોલો 68 તીરથ, પાછું નામ લ્યો છો ગંગા, આવું બધું છે ત્યાં. પણ એ એટલે ભગવાન એમ કહે છે, પરમાત્મા એમ કહે છે, શ્વાસનો પ્રાણનો આધાર એમ કહે છે કે મારી સન્મુખ આવશે ત્યારે જીવ, જ્યારે બોલો મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન અધમ ઉદાહરણ અનાથોના નાથ, આપનું વચન સંભાળો. તમે કેવું કીધું હતું કે મારી સામે આવે એટલે હું એના બધાય દુઃખ ટાળી નાખીશ, હું તમે બોલ્યા હતા. અને હવે અમારી સામું જોતા નથી. આપનું વચન સંભાળો, અમોને પોતાના માનીને
કાયમ ધણી. કાયમ ધણી એટલે શ્વાસે શ્વાસે જીવન આપનાર પ્રાણ આધાર કાયમ ધણી એને કીધો છે. કાયમ ધણી અમને પોતાના માનીને અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. હે સમર્થ સદગુરુ, આપના તરફ મારા કાન અવિવેક વાળું ન સાંભળે, મારી આંખો અવિવેક વાળું ન જોવે, મારી વાણી અવિવેક વાળું ન બોલે, એનું ધ્યાન આપ રાખજો. અમને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. એક દાણો તમે જમીનમાં એક દાણો મૂકો એટલે એકમાંથી કેટલા દેવાય એને ખબર નથી. કોઈ પણ વસ્તુ તમારી સેવા પરમાત્મા કેવડી કરે છે, કેવડી સેવા કરે. ક્યાંયથી વાદળાને ગોતી આવે, વાદળાને પાણીથી ભરે, વળી સમય આવે એટલે એકબીજા વાદળાને એકબીજા સાથે અથડાવે, વળી ગાજે વાદળા, વળી વીજળી થાય, વળી વરસી પડે, વળી ધરતીમાં બિયારો જાય વરસેલા બીજકો અને ઉગી નીકળે, વળી ગાયો ભેંસો પશુઓ બધા ઘાસ ખાવા માંડે અને વળી દૂધ આપવા માંડે. વળી દૂધમાં તમે છાશનો છાંટો નાખો, દૂધનું દહીં બનાવો, પછી એને વલોણે ચડાવો, માખણ કાઢી તાવણી કરો, તાવણી કર્યા પછી વળી એમાંથી કીટું કાઢી નાખો અને શુદ્ધ ચોખ્ખે ચોખ્ખું ગરથ તૈયાર કરીને રાખો. એ ગરથને કોડિયામાં પૂરો, વાટે ચડાવો અને વાટ પેટાવો એટલે ખોવાયેલું બધું મળી જાય, બધું મળી જાય. અત્યારે અમારી યારે બનાવટ કરશો અને કરો છો, એ બધી બનાવટ જે કંઈ કરો છો એનો વહીવટ આ તમે માનો છો આ જગતનો માલિક આંખો વગરનો છે, કાન વગરનો છે, ખબર વગરનો છે, એવો બધી એને ખબર છે. એનો વહીવટ એકદમ ચોખ્ખો છે. તમને ક્યાં કઈ રીતે પૂરી દેવા એને બધી ખબર હોવા છતાંય નિર્દોષ થઈને તમને કહે છે કે જો એક વખત મારી સામે તો આવું, હું તને જેસલજીને તોડાથી કીધું કે ભલે બધું બગડી ગયું હોય પણ એક કામ તો કરો, એ મોંમાંથી ફાટો તો ખરા, મોંમાંથી બોલો તો ખરા કે આટલું બગાડ્યું છે, આટલું બગાડ્યું. એટલે તમારા અંદરથી, અરે ભાઈ એક મિનિટ, તમારા અંદરથી તમારું બોલેલું નીકળે એમ તમારા કર્મો એ બોલેલા ભાવમાંથી નીકળી જાય. જે સાંભળે એના હૃદયમાં જાય અને જેનું હૃદય એવડું મોટું વિશાળ છે એ તમને પોતાના કરે એટલે એ બધું દરિયામાં મોકલી દે છે, દરિયામાં મોકલી દે છે. તમે એને ગમે અરે મેં આવું, મારી ભૂલ થઈ ગઈ, આવું થઈ ગયું, આવું મને ખબર નહોતી, મને ખબર નહોતી, મને શું ખબર નહોતી, બધી ખબર હતી, બધી તને ખબર હતી. ડિલિવરીના કેસમાં તું બધી ખબર હતી, નાની બેનને તેડી આવ્યો બધી ખબર હતી, હું કામ આવી તારીનું શું કામ હતું બધી ખબર હતી, બધી ખબર હતી. કાંઈ આડાવડું આઘા પાછું તું કરીશ જ નહીં, કારણ કે એ એવી રીતે ગુપ્ત અને પ્રગટ બે રીતે રહે છે. એને ક્યારેક પ્રગટ થવું હોય તો તું ઘસઘસાટ હોતો અને એમાંથી તને બકવાદ કરાવીને પ્રગટ કરી દે. ઘસઘસાટ હોતો હોય ને બડ બોલવા એટલે આપણને ખબર પડે કે શું કહે છે, શું કહે છે. આવી રીતે સજ્જનો માતાઓ થોડો ફેરફાર કર્યો. હવે બીજા કોઈ ભગવાન કે બીજા કોઈ આકાશના અસ્તિત્વને
ફલાણા ફલાણાને કોઈને કહેવા નથી જાઉં. આપણે આપણા સત્પુરુષ, આપણા જેના વચન વિશ્વાસે, જેની હારે જોડાયા છે એને જ કહેવાનું છે કે મારી આંખ હરામખોર ન બને ને ક્યાંક દગો તમારા તરફ હલકો વિચાર ન કરે, મારી આંખ હલકી ન થાય, મારા ગુરુને જેમ તેમ જોવાનો માંડે, એને ત્યાંથી પાછી વાળજો. અને ગમે એવી સજા કરવી તો કરજો, કઠોરમાં કઠોર સજા કરી, એનું હતું નહોતું થઈ જાય એવી રીતે એને સજા કરો. પણ મારી આંખને કાબૂમાં રાખજો, મારા કાનને કાબૂમાં રાખજો. જેનું તેનું સાંભળી અને જેની તેની જેવી તેવી વાતોમાં મને તમારા તરફ અભાવો કરે નહીં, એને મારી વાણીને એવી રીતે સમજાવીને રાખજો કે મારા ગુરુ પ્રત્યે હું જેમ તેમ બોલવા ન માંડું. નહીં તો એને તમને બોલતા આવડે, એને બોલતા ન આવડે, એ તરત જ તમને કહી દઈએ ને કે હે સારા હલકટ, મને નથી જોતો, હું તારો ગુરુ છું, મને આમ બોલે છે, એ કે ન કહી દઈએ. પણ કહેવાતું નથી ને, એનાથી કહેવાતું નથી. એટલે તમને કીધા કે આજ તો માનો કે 78 વર્ષ પૂરા થયા, 78 વર્ષમાં પ્રવેશ કર્યા હતા. હાવ તો હવે હાવ નાના હોય એટલે બોલવાની ખબર ન હોય આપણને, એટલે એમ બાળકની જેમ બોલતા હોય. પણ મેં આજ તમને કીધું એ મને ગમ્યું એટલે ગોતીને તમને કીધું કે આવું કરવા જવું. ન કરો તો કાંઈ નહીં, પણ નિંદા તો ન કરતા. આ ન કરો તો કાંઈ નહીં, પણ અમારી બીજે ભૂંડાયું તો ન કરતા. ઓલે હમણાં આવું કરે, ઓલે હમણાં આવું કરે. આ જ ધંધો, બીજો કોઈ સારો ધંધો આપણને શોભે? ગુરુમુખીને આવું શોભે. ગુરુમુખીને એના પગલાં જે એના પવિત્ર ભાવમાં હાલ્યા જતા હોય ને, એના પગલાં ભગવાન હાંકતો હોય. આપણને ખબર ન હોય, આપણને એ ટ્રાફિકમાં આવી જાય, કોઈક આમ ભટકાડીને વયો જાય, પણ ભગવાન મને તમને સાચવતો હોય. આટલું આમ કરી જાય તો ઓલું નીકળી જાય ને આપણે બચી જાય. સાંભળો છો? તો હું ખોટા છાનો મના થઈ જાઉં છું. આનંદમાં આવીને કહ્યું ને કે હવે અમે એવું જ કરશું, અમે એમ જ કરીશું. કોઈ વાતમાં અમારા ગુરુની નિંદા થાય અમને નહીં. એવું કામ અમે નહીં કરીએ જેનું તેનું મારા ગુરુનું અમે એ સાંભળવા તૈયાર નથી. અમે એવા ક્ષેત્રમાં જઈશું જ નહીં કે જ્યાં અમારા ગુરુની નિંદા સાંભળ્યું. એવી અગોચરમાં જઈશું નહીં કે જ્યાં છે અમારા ગુરુ માટે જેવું તેવું બોલવું. અરે ગુરુ તમારો ધણી છે ને, અમારી દીકરીનો આમ આ ધણી છે, અમારો આ જમાઈ, એમ સદગુરુ છે ભાઈ. વચન સાથે વ્યવહાર કર્યો, વચનને ભર્યા છીએ, ધણીને ભર્યા પછી ધક્કો ન દઈએ, વચનને ભર્યા છીએ. શરીરને, ઇન્દ્રિયોને, દેહાદિક સંસારિકતાને નહીં, ગુરુના વચનને ભર્યા છીએ, વચનને ભર્યા છે. ગોઠે એટલું તો રાખજો. અરે સરસ. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે, વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે, જીવ આવે જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય
ભેગા ભેગા એ બધા બાપભાઈ ને લક્ષ્મણભાઈ વિરમભાઈ ને મેરામભાઈ ને બધા ભેગા ભેગા એક મિનિટ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે શ્વાસા જેમ તેમ બોલવા જેવા છે આ શ્વાસા કોઈની નિંદામાં ના આ શ્વાસા આવી રીતે બગાડવાના ના 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 વણલે ખેવાવરતા કોણ રોકે રે વણલે ખેવાવરતા કોણ રોકે રે અમૃતનો કુંભ તારી નામીમાં ભર્યો અમૃતનો કુંભ તારી નામીમાં ભર્યો ઢોળાઈ ધૂળમાં તને કોણ ટોકે રે ઢોળાય છે ધૂળમાં તને કોણ ટોકે રે એક દિવસના સમયે ભગવાન કૈલાસના શિખર ઉપર માં ભગવતી જગદંબા પાર્વતી માને કહે છે હે સતી અહીંયા તમે બેસો હા સ્વામી હા અહીંયા જાંધ ઉપર માને બેસાડ્યા કૈલાસનું શિખર આખું જગત જોવે એવી રીતે બેસાડીને પછી પૂછ્યું કે હે સતી અત્યારે તમારા શરીરમાં તમારું સ્વતંત્ર મન છે તો તમે કેવા એ મન સાથે જોડાયેલા કેવા તમારો એકાદો અનુભવ તો કયો કે સ્વતંત્ર મન તમારા ઘરના નથી ને એ બહાર ગયા છે ત્યારે તમારું સ્વતંત્ર મન કેવું અને તમારું મન જ્યારે મારામાં રમી રહ્યું હોય ભગવાન મર્યાદા અરે ભગવાન અશુતોષ વિશ્વનાથ મહાદેવ કે તમારું મન મારામાં લાગી ગયું હોય ત્યારે તમે કેવા સ્વતંત્ર મન હોય ત્યારે તમે કેવા બેનો ભાઈઓ બધા ધર્મને સમજો એટલું જ ન કરો ધર્મ તમે પાળો છો ભગવાનને એકના બે થઈને પહેલો ધર્મ આપણી જનતાને આપ્યો પ્રકૃતિને પહેલો ધર્મ આપ્યો કે તમે આ ધર્મ સાચો આ જગતનો વિસ્તાર વધારવા માટે આદ્ય શક્તિની છાયામાં રહીને આ જગતનો વિસ્તાર વધારવા માટે આ ધર્મનું પાલન કરો માને રજસ્વાલા નામનો ધર્મ આપ્યો પુરુષને બીજ ધર્મ આપ્યો પરંતુ પુરુષને બીજ ધર્મની ખબર નથી એટલે પાલન નથી કરી શકતો એને ખબર નથી કે ઢોળાય છે ધૂળમાં બે મણ અનાજ ખાઈશ ત્યારે એક તેજ પાછું પ્રગટ થશે કે જેમાંથી મને ઉગવાનું મળશે બે મણ અનાજ ખાધા પછી પાછું એવું એક બીજ તૈયાર થશે કે જેમાંથી આપણે ઉગી શકીએ એટલે
ધર્મ પાળતું નથી અને આ ધર્મ પાળે. સમજો જ છો, જાણો છો કે અહીંયા બેઠા સ્વતંત્ર મનવાળા કેવા અને આધીન મનવાળા મારામાં જોડાયેલું તમારું મન હોય ત્યારે તમે કેવા. પરાની વાણી તારા પીંડમાંથી બોલે, તારા પીંડમાંથી બોલે. વિવેકની ભાષા તને કોણ શીખાડે? વિવેકની ભાષા તને કોણ શીખાડે? તને કોણ શીખાડે? વિવેકની ભાષા તને કોણ શીખાડે? મળો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી, મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. એ સાતમો મંત્ર ન હોય લઈ લેજો. સાતમો મંત્ર ન હોય બધાએ લઈ લે. સાતમો મંત્ર પહેલો મંત્ર ગંગ નામના બીજકથી ગુરુજીએ આપણને આપ્યો છે. ગંગ સાંભળો બેનો ભાઈઓ, ગંગ નામના બીજથી એ મંત્ર સિદ્ધ કર્યા પછી ગુરુદેવે આપણી સમક્ષ એવડી કૃપા કરીને આપ્યો છે કે આ મંત્રને આવી રીતે વલોણે ચડાવશે. ગંગ નામનું બીજ છે, ઉગ્યા વગર નહીં રે. અરે તારી ખાદ બુરી દેશે, તારા કરજા બુરી દેશે. તને રાતના ઊંઘ નહીં આવતી હોય તો ઘસઘસાટ કરી દેશે એવો એ મહામંત્ર છે, બીજ મંત્ર છે. પહેલો મંત્ર કરો ધ્યાન દઈને. જેટલી જરૂરત હોય એ બધી જરૂરત એને ખબર છે, તમારી જરૂરત પૂરી પાડશે. બીજો મંત્ર છે પોતાની પત્ની સાથે, પોતાના પતિ સાથે શંકા વેમ કુશ અથવા તો એના પ્રત્યે અભાવો ન કરવો. બીજો મંત્ર રામ મંત્ર છે. હજી સીતે તક રામ. આવી રીતે બે છે, એક જ છે. માન પિતા એક જ છે, પતિ પત્ની એક જ છે, ગુરુ શિષ્ય એક જ છે, સુરતા અને વચન બે એક જ છે. બીજો મંત્ર ન કર્યો હોય તો કરી લેજો ધ્યાન દઈને. નંબર 3 ત્રીજો મંત્ર નકળંગનું કવચ છે. ગમે ત્યાં ખબર વિનાના અથડાવ પછડાવ પણ તોય તમને કોઈ સાચવી રાખે એ કવચનું નામ ત્રીજો મંત્ર છે. નકળંગ રામ દેવાય એ ત્રીજો મંત્ર. બજારમાં જ્યાં ત્યાં જેની તેની હારે એક ઠેકાણ હું ગયો તો ને એ લોકો તો એવું બધું બોલતા હતા. આજ અમારે ઘરે સંતો પધાર્યા, જતી સતી દર્શન પાયા. એ તો ચોથા પોરનો આરાધ છે મારી માં. એ આ સામૈયામાં બોલવાનું કે બાયું વચારે લવારો કરવાનું ગીત નથી. પણ અમે ભૂલી ગયા ખબર વિનાના, તમને પેક કર્યા વગરના, રેણ કર્યા વગરના, રેણી આપ્યા વગરના આ મંત્રો આપી દીધા. તમે મંત્રો લઈને ડૂચા કરીને ભેરવે જ રાખો છો. તમે જાણો ને તમારા. નંબર 4 ચોથો મંત્ર અજવાળું કરે એવો છે. નંબર 5 તત્વો જ્યાં જ્યાં છે એ તત્વ તમને કોઈ ગેર રસ્તે ન લઈ જાય, તત્વ કોઈ દોષિત ન કરે. નંબર 5 હાજી અણુ અણુમાં જેનો ઈશારો છે
એવી એકાગ્રતા તમારી પાસે સંકલ્પ નામની એક શક્તિમાંથી મળી છે. એકાગ્રતા. નંબર સતત પુરુષાય સત્પુરુષાય. પછી 7મો મંત્ર અમર પુરુષાયનો છે. એટલે 7મો મંત્ર જેને ન મળ્યો હોય લઈ લેજો, પણ એની પહેલાંના ઓલા મંત્રનો ઉપયોગ કરી લેજો. પહેલો મંત્ર તમે કરો, ખૂબ જ પહેલો મંત્ર, જેટલો સમય અરે તકલીફ પડે તોય પહેલો મંત્ર એવી રીતે કરો કે તમે તમારા નજીકના કોઈ સગા સંબંધીઓને 5 પૈસા મદદ કરી શકો, ઉછીના આપી શકો, એનો વ્યવહાર સાચવી શકો. પહેલો મંત્ર તમને તો સદ્ધર બનાવશે, પણ તમારો રંગ જેને લાગશે ને એને એ પહેલો મંત્ર એવો અદ્ભુત ગુરુનો છે. ગંગ બીજવાળો પહેલો મંત્ર છે. મારા ગુરુની જે સિદ્ધિઓ છે એ પહેલા મંત્રની સિદ્ધિઓ છે. હું કંઈ બીતો નથી તમારાથી, કહેવામાં હું કામ બીવું? તમે કરો તો મળે ને. તમે એ સાધન ઊભું કરો, તૈયારી કરો, એકાગ્રતા કરો તો તમે અધિકારી બનો ને. વાતો સાંભળવાથી કાંઈ ન થાય. દુનિયાની વાતો જાણો છો પણ કાંઈ નથી કરી શકતા. ઉલટાના બીજાને ભ્રમિત કરો છો, બીજાને બીવરાવી રાખો છો. ઘરમાં કલેશનો કોઈ અંત નથી અને કાંઈ તમે બીજાને ડારા દીધા રાખો. બાયુને તો હદભેદ ડારા દીઓ તમે, તમને શું કહેવાનું હોય. પણ છતાંય 7મો મંત્ર ન લીધો હોય તો ત્યાં પહોંચી જાજો. 7મો મંત્ર તમારા લગ્ન થાય, તમારા વચન પુરુષ સાથે એકાગ્રતાવાળી તમારી સુરતા બની જાય. એ 7મો મંત્ર છે. તમને બીજું કંઈ ગોઠે જ નહીં. જેના તેના જેવા તેવા કજિયા કંકાસ વાદ વિવાદ, અરે ખાલી ખોટે ખોટા ફંદા તમારે એ કોઈની વાતમાં માથું મારવાનું તમને અંદરથી હૃદય જ ના પાડે કે મારું કામ નથી, મને ટાઈમ જ નથી. હંસ મારો અત્યારે માન સરોવરને કાંઠે મોતી ચણે છે તો બીજો ફાલતુ ટાઈમ નથી મને. માન સરોવરને માન રે સરોવર કાંઠે. એટલે અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો, અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો. વાસનાના દોરમાંથી કોણ છોડાવે, વાસના દોરમાંથી કોણ છોડાવે, વાસનાના વાસનાન દોરમાંથી કોણ છોડાવે, વાસના દોરમાંથી કોણ છોડાવે. રોટી મારા મને નામમાં ઉપાસના, રોટી મારા મને નામમાં ઉપાસના. એ આજ પૂનમ નો છોડી હોય તો પૂનમ ન છોડી તો છોડતા જાઓ. રોટી મારા મને નામમાં ઉપાસના, રોટી મારા મને નામમાં ઉપાસના. રહેણી ના દાવે તને કોણ રમાડે, રહેણી ના દાવે તને કોણ રમાડે, રહેણી ના દાવે, રહેણી ના દાવે તને કોણ રમાડે, રહેણી ના દાવે તને કોણ રમાડે. કોણ રમાડે એનું સરનામું આપો. વચન નામનો મહિમા મોટો, વચન નામનો મહિમા મોટો, વચન નામનો મહિમા
કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે અને એ વસ્તુ તમારે જોઈએ છે તો પછી કેવી રીતે યાદ કરો? હા 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 પણ એને તમે પણ ન્યા જ મૂક્યું હતું, ન્યા તો એમ કરતા કરતા ખોયેલા મગજ પાસેથી તમે એ વસ્તુ ગોતી કાઢો છો, મેળવી લો છો. આવી જ રીતે તમે તમારામાં ખોવાઈ ગયા છો. એવી જ રીતે કેવું એક વાક્ય તમને કહું આજે. આજ રે સત્સંગમાં અમે વચન નામ સમજ્યા રે. આજ રે સત્સંગમાં અમે વચન નામ સમજ્યા રે. સમજીને થયા ગયેલા બેનીઓ મેં સત્સંગ. સમજીને થયા ગયેલા રે બેનીઓ મેં સત્સંગ. બિલકુલ હાવ સાચું કહેજો. સમજે એ ડાયા થઈ જાય કે ઘેલા, સમજી જાય એ ડાયા થઈ જાય. નો સમજે ગયેલા હોય. પણ આમાં ઊંધું કીધું છે, સમજીને થયા ગયેલા સદગુરુનો સંગ સુગમ લાગ્યો રે. સદગુરુનો સંગ સુગમ લાગ્યો રે. ગડબડ અહીંયા મોટી થઈ ગઈ. આપણે એમ કે સદગુરુ નામનું કોઈ જબરજસ્ત સદગુરુ નામનું. અરે સદગુરુ નામનું ઈ તે તમે સાચું બોલવા માંડો ને એટલે સદગુરુ પ્રગટ થઈ જાય. પ્રગટ થઈ જાય. ધીરે ધીરે ટ્રાય તો કરો. સત્ય પ્રગટ થઈ જાય. એ સત્ય જ ગુરુ છે. સત્યમાંથી જ પ્રેમ પ્રગટ થાય. સત્યમાંથી જ વાસના હટી જાય ને પ્રેમ પ્રેમ સ્વરૂપ પ્રેમ બુદ્ધ અગમ જરે એ સત્યમાંથી. સદગુરુનો સંગ સુગમ લાગ્યો રે. દરબાવમાં ભીજ્યા બેનીઓ મેં સત્સંગમાં. એના ભીતર ભાવમાં ભીજ્યા રે બેનીઓ મેં સત્સંગમાં. સુરતાના દોરે તને કોણ ચડાવે? સુરતાના દોરે તને કોણ ચડાવે? વચન નામનો મહિમા મોટો. વચન નામનો મહિમા મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં. મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં. પિંડ એટલે શરીર. શરીર ઇન્દ્રિયોથી પકડાયેલું જકડાયેલું શરીર દરેક પ્રકારના પ્રાકૃત સ્વભાવથી પકડાયેલું છે. પણ શરીર જીવે છે શ્વાસથી ને. શ્વાસ ન હોય તો શરીર શું કરે? શરીર શું કરે? મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડ. મૂળદાસ મરમ પિંડને બ્રહ્માંડમાં. ફેરો સફળ સમરથ કરાવે. ફેરો સફળ સમરથ કરાવે.
ફેરો સફળ સદગુરુ કરાવે એરો સફળ સદગુરુ કરાવે મેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો એ મારે મેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો બે સાતડા સિત્તોતેર હારે મેર કીધી મહારાજ સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો એ મારે મેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આને સંભાળજો અધમ ઉદાહરણ પતિત પાવન અધમ ઉદાહરણ પતિત પાવન બેનો આપણે એ મોટબેન આપણે પણ અધમ ઉદાહરણ પતિત પાવન આ સમાધાનનો કેસ છે ઝઘડાનો નથી આવા તો છીએ અધમ ઉદાહરણ પતિત પાવન તમે એવા છો અનાથો ના નાથ તમે જાલો મારો હાથ રામદેવજી તમારે શરણે આવ્યા ને સંભાળજો હારે મહેર કીધી પછી મજાની વાત કરી કળિયુગના ઠાકર આપ છો ઉજાગર કિશન કળિયુગના ઠાકર આપ છો ઉજાગર પલમાં ચાહે સો કરનાર મારા પ્રાણયાધાર રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો ધન્ય ધન્ય વારે વાહ જતિયોના જોગમાં સતિયુના સતમાં આ પતિ ને પત્નીનો નહીં આ જતી ને સતીનો મહામાર્ગ છે જતી ને સતીનો મહામાર્ગ છે આજી જતિયુના જોગમાં સતિયુના સતમાં હોકારે હાજર રહેનાર એને આપનો આધાર રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો હાજર રહેનાર એને આપનો આધાર રામદેવજી શરણે આધાને સંભાળજો કહે મૂળદાસ મન
મને આશરો તમારો કહે મૂળદાસ મને આશરો તમારો કહે મૂળદાસ મને આશરો તમારો મૂળદાસ મને આશરો તમારો સૌની પૂરો મનની આસ રાખે આપનો વિશ્વાસ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો હે મારે સૌને પૂરો મનની આશ રાખે આપનો વિશ્વાસ રામદેવજી શરણે આવ્યાને સંભાળજો સૌને પૂરો મનની આશ રાખે આપનો વિશ્વાસ રામદેવજી શ્રી સત્યગુરુ મહારાજ પ્રસન્ન રહો રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો દ્વારિકાધી પ્રસન્ન રહો અજમાલ ઘર અવતાર પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાલ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન પૃથ્વી માતા પ્રસન્ન રહો ગૌ માતા પ્રસન્ન રહો તાપી મૈયા પ્રસન્ન રહો માતા પિતા પ્રસન્ન રહો નાગેશ્વરી માતા પ્રસન્ન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બાપા જય જય સીતારામ બાપા જય જય સીતારામ સીતારામ સત સાહેબ પ્રસન્ન રહો ગુરુદેવ મારું મન આપના તરફ નિર્બળતાનો અનુભવ ન કરાવે એનું નિયંત્રણ આપ રાખજો ગુરુદેવ મારા કાન આપના તરફની મારી કોઈ નિર્બળતાનો અનુભવ ન કરાવે એનું નિયંત્રણ આપ રાખજો ગુરુદેવ મારી વાણી આપના તરફ અવિવેકવાળું ભાષણ ન કરે એનું નિયંત્રણ આપ રાખજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જય ગુરુ રામ જય જય ભારત જય જય ગૌ માતા જય ગૌ